નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દરિયાપુરા ગામ વિકસિતથી વંચિત, સ્મશાન તથા સફાઈની સમસ્યા હજી યથાવત. સિનોર તાલુકાના દરિયાપુરા ગામના ગ્રામજનો આજે પણ મૂળભૂત સુવિધાથી વંચિત રહે છે. દેશની સ્વતંત્રતા મળ્યા બાદ દાયકાઓ વીતી ગયા છતાં પણ ગામમાં હિન્દુ ધર્મના સ્મશાનની વ્યવસ્થા આજ દિન સુધી થઈ નથી, જેના કારણે અંતિમ વિધિ સમયે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામની વસ્તી ઓછી હોવાનું કારણ આપી તંત્ર દ્વારા સ્મશાનમાં જગ્યા ફાળવવામાં આવી નથી, જે બાબતે ગ્રામજનોને ભારે અસંતોષ છે. તે ઉપરાંત ગામમાંથી નિયમિત રીતે સફાઈ વેરો વસૂલવામાં આવે છે, છતાં સફાઈનું કામ સમયસર થતું નથી. લાંબા સમયથી સફાઈની અછતને કારણે ગામમાં અશુદ્ધિ અને આરોગ્યની સમસ્યા પણ ઊભી થઈ રહી છે. હાલમાં ગામના સભ્ય વસાવા સપનાબેન પિન્ટુભાઈ તથા નિમેશભાઈ ઠાકોર દ્વારા સફાઈ વેરા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જો દર મહિને નિયમિત સફાઈ નહીં થાય તો ગામજનો સફાઈ વેરો ભરશે નહીં. ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક આ સમસ્યાઓનું નિરાકરણ લાવી દરિયાપુરા ગામને વિકાસના માર્ગે લાવશે. હું દરિયાપુરા ગામમાં ચૂંટાયેલ સભ્ય તરીકે કહેવા માંગુ છું કે આજ દિન સુધી અમારા દરિયાપુરા ગામમાં કોઈ પણ સફાઈની કામગીરી કરવામાં આવી નથી. તો જ્યાં સુધી અમારા દરિયાપુરા ગામમાં સફાઈની કામગીરી ચાલુ કરે નહીં ત્યાં સુધી અમારા દરિયાપુરા ગામમાં એક પણ વ્યક્તિ સફાઈ વેરો ભરે નહીં. કેમ સફાઈ વેરો ભરે નહીં? તમે કઈ જગ્યા પર રજૂઆત કરી હતી? અમે વારંવાર પંચાયતમાં રજૂઆત કરી છે કે અમારા ગામમાં કોઈ પણ સફાઈની કામગીરી ચાલુ કરી નથી, તો તમે કેમ કરતા નથી? તો એ કંઈક ઓપ્શન જ લેતા નથી અને કંઈ કામ જ નથી ચાલુ કરાવતા. દરિયાપુરા તાલુકો સિનોર. અમારા ગામમાં સ્મશાનની બહુ ઘણા ટાઈમથી સમસ્યા છે. વારંવાર રજૂઆત કરેલ છે, પંચાયતમાં પણ જણાવ્યું છે. અગાઉ ગ્રામસભામાં પણ આની જાણ કરી હતી, પણ હજુ સુધીને કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગ્રામસભામાં કોણે તમે રજૂઆત કરી હતી? અમે તલાટી સાહેબ, સરપંચ સાહેબ બધાને જાણ કરેલી હતી. લેખિતમાં કરી હતી કે મૌખિકમાં કરી હતી? લેખિત આપેલું છે ને, એમને મૌખિક પણ જાણ કરેલી જ છે. અને બીજી શું સમસ્યા છે આમાં? અમારે ત્યાં જવાના રસ્તા માટે, સાફ સફાઈ માટે પણ કીધેલું હતું, પણ એ પણ હજુ સુધી થયેલ નથી. કેટલા ટાઈમથી તમે આ કીધેલું હતું? નહીં હોય તો 2 મહિનાથી અમે આ કહેતા આવ્યા છે. અગાઉ અમારે આ મરણ થઈ ગયેલું તો આને ઘણી તકલીફો થતી હતી, એના કારણે અમે એમને જણાવેલ પણ હતું, પણ હજુ પણ એનું એ જ છે, કશું કામ થતું નથી એમ. અને તમે આ સ્મશાનનું કેટલા ટાઈમથી સ્મશાન નથી? અહીંયા તો અમે જાનના જન્મથી ત્યાં જોયું જ નથી. અહીંયા સ્મશાનની કોઈ સેવા જ નથી. તો તમે સ્મશાન વિધિ કરવા માટે કઈ રીતના લઈ જાઓ છો? ડાયરેક્ટ કોતેડા કૂદીને જઈએ છીએ. ઘણી તકલીફો ઊભી થાય છે. અમારે લેવલ જાતે કરીને બનાવીએ છીએ અને વિધિ પતાવીએ છીએ. શું નામ આપણું? વસાવા નિમેશ ઠાકોર.